થરાદ 4 રસ્તા ખાતે ગૌ સર્કલ નિર્માણ પ્રસંગે ભવ્ય ઉપસ્થિતિ માટે ગૌ ભક્તોને આમંત્રણ। તો થરાદ નવનિર્મિત જિલ્લો બનવા જઈ રહ્યો છે ત્યારે શહેરના 4 રસ્તા ખાતે પવિત્ર ગૌ સર્કલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ ગૌ સર્કલ સમગ્ર જિલ્લાની સનાતન સંસ્કૃતિ અને ગૌ ભક્તિનું પ્રતીક બનશે। આ શુભ અને ઐતિહાસિક પ્રસંગે જિલ્લાના તમામ ગૌ ભક્તો, સનાતનીઓ તથા સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવસભર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી તેમજ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબની ખાસ ઉપસ્થિતિ રહેવાની છે। 33 કરોડ દેવી દેવતાઓનો જેમાં વાસ છે એવી ગૌ માતાના સન્માનમાં બની રહેલું આ ગૌ સર્કલ થરાદ શહેર માટે ગૌરવપૂર્ણ ક્ષણ બનશે। ત્યારે આ પાવન પ્રસંગે વધુમાં વધુ ગૌ ભક્તો અને નાગરિકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવે તેવી અપીલ કરવામાં આવી છે। जय गौ माता, जय गोपाल। आप સૌને ખબર છે કે થરાદ નવનીત જિલ્લો બનતો જ્યારે થરાદ 4 રસ્તાની ઉપર ગૌ સર્કલ બનેરું ત્યારે સૌ આખા આપણા જિલ્લાના ગૌ ભક્તો, સનાતનીઓ અને જે સનાતન ધર્મને માને છે એમને બે હાથ જોડીને આપ સૌને હું ભવ્ય ભર્યું આમંત્રણ આપું છું કે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી અને આજ ધારાના જે લોકસેવક એવા શંકરભાઈ ધારાસભ્ય શ્રી પર જ્યારે પધારી રહ્યા છે ત્યારે આપ સૌને હું આમંત્રણ આપું છું કે મોટી સંખ્યાની અંદર આવી અને જ્યારે ગૌ માતા હોય 33 કરોડ જેને દેવનો વાસ છે એ જ્યારે આવી રહી છે ત્યારે આપ સૌને મારું ભવ્ય ભર્યું આમંત્રણ છે। જય ગૌ માતા, જય ગોપાલ।